એટલે મિત્રો આવી ગયો રેવન્યુ તલાટીનો ફાઇનલ અભ્યાસક્રમ. તમને અગાઉ જણાવ્યા અનુસાર જ અભ્યાસક્રમ આવી ગયો છે. રેવન્યુ તલાટીની તૈયારી માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે આપણી બેચમાં કરાવવાના છીએ. તો અભ્યાસક્રમ તમારો કંઈક આવો છે. પ્રિલિમ્સ છે એ આપણી 200 ગુણની છે. તમને કીધું હતું પ્રિલિમ્સમાં જીકે આવશે. તો પ્રિલિમ્સમાં ગુજરાતી, ઇંગ્લિશ, જીકે, મેથ્સ અને રીઝનિંગ છે. 200 ગુણની આપણી પ્રિલિમ્સ રહેવાની છે. અને તમારે એના માટે તો કે ભાઈ 3 કલાકનો સમય મળવાનો છે. પ્રિલિમ્સ તો કે ભાઈ 5 ગણા ઉમેદવાર જગ્યાના પ્રિલિમ્સ પાસ કરશે અને એમને તો ભાઈ મેન્સ આપવાની તક મળવાની છે. મેન્સ વર્ણનાત્મક રહેવાની છે. ડન. 5 ગણા ઉમેદવાર એટલે કે આપણી જગ્યા 2389 ના × 5 એટલે કે આપણા 13,000 આસપાસ ઉમેદવારો છે પ્રિલિમ્સ ક્વોલિફાય કરી અને મેન્સ લખવાના છે. તો ચલો પહેલા તો પ્રિલિમ્સ. હવે આ પ્રિલિમ્સ સાથે સાથે તો કે ભાઈ તમારી પંચાયતની પ્રિલિમ્સની તૈયારી થઈ જવાની છે. પંચાયતમાં એક જ પરીક્ષા છે. તો પ્રિલિમ્સની અંદર ગુજરાતી 20 ગુણનું છે, ઇંગ્લિશ 20 ગુણનું છે. બરાબર. અહીંયા તમારે વ્યાકરણ અને અહીંયા હવે એક ટ્રેન્ડ છે કે ભાઈ વોકેબ પણ સારી એવી પૂછે છે. ક્વોલિટી, પબેડ અને અહીંયા ઇકોનોમિક્સ એની જોડે એડ કર્યું છે 30 ગુણની અંદર. હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર 30 ગુણમાં છે. એન્વાયરમેન્ટ, સાયન્સ, ટેક બરાબર 30 ગુણનું છે. કરંટ અફેર્સ 30 ગુણનું છે. મેથ્સ, રીઝનિંગ 40 ગુણનું છે. કુલ 200 MCQ 3 કલાક. પ્રિલિમ્સ પૂરી. પ્રિલિમ્સમાંથી 5 ગણા ઉમેદવારને પાસ કરીને મેન્સ લખાવવાની છે. મેન્સની અંદર તો ભાઈ ગુજરાતી 100 ગુણનું છે, ઇંગ્લિશ 100 ગુણનું છે, ડિસ્ક્રિપ્ટિવ અને 150 ગુણનું જનરલ સ્ટડીઝ છે. જનરલ સ્ટડીઝમાં આ વખતે થોડો ફેરફાર કર્યો છે. આ વખતે 1 માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 5 માર્ક્સના પ્રશ્નો પૂછવાના છે. બરાબર. અને એના માટે સંપૂર્ણ પુસ્તકો તમને આપણી જે બેચ છે રેવોલ્યુશન બેચ બરાબર, એમાં વિધાઉટ બુકની ફીસમાં વિથ બુક કોર્સ છે 25 મે સુધી. અને એમાં તમને સંપૂર્ણ પુસ્તકો પ્રિલિમ્સ મેન્સ બંને મળી જવાના છે. તો આપણી રેવન્યુ તલાટી રેવોલ્યુશન બેચ 25 મે સુધી તમારા માટે એડમિશન અહીંયા ચાલુ છે. વિધાઉટ બુકની ફીસમાં વિથ બુક કોર્સ છે અને તમારી પ્રિલિમ્સ મેન્સ બંને તૈયારી થઈ જવાની છે. વધુ માહિતી માટે આપણા જ્ઞાન લાઈવના જે નંબર છે 8980677555 પર ફોન કરી દેવાનો છે. ચલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.